જય શ્રી કૃષ્ણ બધાઈને. તો જો આજનો વ્લોગ છે ને પાર્કિંગમાં ચાલુ કર્યો છે. એટલી બધી ભાગી છે ને એટલી બધી ઉતાવળ છે કે તમે વાત જવા દો. કેમ કે કાલે જે ખુશી હતી ને એનાથી આજે બમણી ખુશી છે, કારણ કે આજે બેબીને ઘરે લઈ આવવાનું છે. એટલે બધી પ્રિપેરેશન કરવાની છે ભાગીમાં. પહેલાં જવું છે ફ્લાવર્સ ને એવું બધું લેવા વેલકમના ડેકોરેશન માટે, પછી જવું છે સ્વીટ્સ ને એ બધું લેવા સ્ટાફ માટે ને એના માટે ડૉક્ટર સર માટે ને એ બધા માટે, અને ઘણી બધી પ્રિપેરેશન કરવાની છે. એટલે અત્યારે તો જે આ છે અત્યારે બસ હવે ધીમે ધીમે જેમ જેમ થતું જાય ને એમ તમને બધું બતાવતું જઈશ. કેકનો ઓર્ડર આપવાનો છે, હજી લોટ્સ ઓફ કામ પેન્ડિંગ પડ્યા છે હજી. ચાલો તો મળીએ આગળ કન્ટિન્યુ. જો ડૉક્ટર માટે આપણે એ ચોકલેટ ને એ બધું સિલેક્શન કરવાનું છે, એના માટે આવી ગયા છીએ. હવે જોઈએ આમાંથી આખું એક કઈ રીતના બનાવવું છે. ચાલુ જ છે અત્યારે. થોડી ઘણી ચોકલેટ્સ લીધી છે, થોડી ઘણી બાકી છે. જો આખો સિસ્ટરનો જેટલો સ્ટાફ છે ને એટલો અહીંયા આવી ગયો છે. અને હવે એમણે આપણે આટલા દિવસ 2 દિવસ મસ્ત સેવા કરી છે બિંદુની અને બેબીની ને બધાની. તો હવે મોઢું તો મીઠું કરાવવું જ પડે. જો હજી ચાલો સિસ્ટર તમારાથી ચાલુ. એટલે એકચ્યુઅલી 2 દિવસ તો નહીં, 9 મહિના સુધી. અરે લઈ લ્યો, આખું ખાઈ જ જવાનું છે. આ પૂરું કરવાનું તમને કીધું તું તો ખરા મેં. હજી છે યાર જો. ચાલો માસી. થેન્ક યુ. જો જમી બમીને આવી ગયો ઘરે, અને કીધું હવે બેબીનું વેલકમ. બેબી આવી તો ગયું તો હવે વેલકમ કરવું પડશે ને ઘરે લાવવા સારું. તો પછી અમે બધા આખી અત્યારે હું ને આશીષ ને ખુશી ને પપ્પા ને બધા ભેગા થયા અને મંડાણા છીએ. હવે જો આટલો ઢગલો કર્યો. હજી આ બાજુ ચાલુ જ છે. હજી કૃષ્ણ અમારા બ્લોગમાં કીધું એવું નથી. હવે અમે આવ્યા ત્યારે કઈ હતું ને, અત્યારે આટલું થયું. હા ના હવે હું આવી ગયો ને થોડુંક તો વધશે. ત્યાં હવે કામ મારે શું મારે કેવું કાંઈ હવે કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ના હું તો એમ જ મજાકમાં કહું છું. મને કીધું આશીષે એટલે હું તને ન કહું ને એમાં કાંઈ. મને ખબર છે, મને ખબર છે. તું જરાય ઉપાધિ કરમાં, હું એટલે જ કાંઈ નથી કહેતો તને. ના 100%. જય શ્રી કૃષ્ણ. અરે તું વાત જવા દે. આજે કયું પરત ને તારી પરત હું હોસ્પિટલ પડી. હું ઉતાવળમાં લાવવાનું રહી ગયો ને હોસ્પિટલ જ પડી છે પરત. ના 100% ચાંદી કે બરખે વાલા. સોનાનો ભાવ જાજો હતો ને સોના કા બરખા જ કરાવો. હે ચાંદી ઓછું થોડું છે. ચાંદી ઓછું તો નથી. હાલો ચાલુ કરી દઈ. ત્યાં અમારે પતશે. તમને હમણાં ટી શર્ટ બદલાવ્યું. ખુશી અમને સીધું એમ કીધું કે પેલા તું ટી શર્ટ બદલી ક્યાં નકર વ્હાઈટ ટી શર્ટ તારું આખું દેવાઈ જશે. એટલે પાછું ટી શર્ટ બદલ્યું. પંપ ભૂલી ગયા હતા તો વળી પંપ લેવા ગયા. અને જો આ રમે છે. બોલ જો નાનું બાબુ આવે એટલે ઘરમાં ફુગા ઉડે છે. હા ચલો હાલો કરવા. હાલો ઉડાડે. હા પછી આપણે ઉડાડે. મસ્ત બેબીને લેવા જવા માટેની તૈયારી થઈ ગઈ છે. હવે ઉપર આશીષભાઈ સિનેમેટિક શોટ લેવા ગયા છે અને અહીંયા નીચે હું ને ખુશી 2 જણા જો ઊભા છીએ. એકદમ જો આ મસ્ત એનું આખું
ગાડી કરી નાખી છે, ઓલી બાજુ સેમ જ છે. અને અંદર જો આ બેબીનું કેરિયર કહેવાય ને, શું કહેવાય ખુશી? હા ઈ જ કહેવાય. હા કેરિયર એ એકદમ મસ્ત કમ્પ્લીટ કરી દીધું છે. હવે કીધું જાય ખૂબ ખૂબ આભાર તમારો ખુશીજી. આભારનો આશીષજીને તો અલગથી શું કહેવાય, મારે પગલાં પડાવવા છે. ઓલું જે બેબી વાળું રહ્યું ને એવું એક બીજું બનાવી. હા ખરેખર તમે માનશો નહીં, જે ઉપર ડેકોરેશન છે ને તમે વ્લોગમાં જોજો. એ વસ્તુ રહીને એ ઘણી મહેનત થઈ છે. લગભગ કેટલી કલાક થઈ? બપોરના આવ્યા છે. 3.5-4 કલાક તો થઈ ગઈ ને. 3.5-4 કલાકથી સતત લાગ્યા હતા. ત્યાં જઈને વસ્તુ પૂરી થઈ છે. ખાવાની તો હતી જ. મેં પહેલા કીધું મેં આ વસ્તુ સાંજ પડી જ જઈ છે. મેં કીધું તો એ થઈ ગયું, સારું કહેવાય, મસ્ત થઈ ગયું એકદમ. તો મારી પહેલા હું તો હજી જમવા બેઠો હતો. મારી પહેલા તો આ 2 જણા આવીને બેસી ગયા હતા કમ્પ્લીટ. કે હાલો અમે ચાલુ કરતા થાય, તમે આવો જમી બમીને આરામથી જેવી રીતના ફ્રી થતા જાવ ને એમ. તે ગયો ત્યારે તો ઘણું ખરું એ લોકોએ કરી નાખ્યું હતું. પછી થોડું ઘણું બધા હેલ્પ કરતા ગયા. પછી હું ગયો, કોમલ ભાભી આવ્યા, બધું થતું ગયું એટલે વાંધો ન આવ્યો, બધું પતી ગયું. બધાએ થઈને કર્યું ને એટલે હા હવે જો આ લગભગ ખુશી ફોન આવે છે. હા હોસ્પિટલથી જ આવ્યો. શાંતિ રાખો એને. આવી જ છીએ. હવે આટલું કર્યું છે, થોડીક વાર ખમવા માંદો નથી કઈ એમ. આ જો સાંભળ. હા મમ્મીનો ફોન હતો. કે હાલને કે કેટલી વાર કે દી આઈથમાં પછી ન લે. પણ કીધું આજે તમે જુઓ ખાલી અમારું વાતાવરણ, ક્યાંય તડકાનું નામ નિશાન નથી. આજે સુરત દાદા અલોપ થઈ ગયા હોય એવું લાગે છે. હવે અમે શું કરવું? હલો હવે આપણે નીકળીને હાલો. આવી ગયો આશીષ. હાલો જો બધા રેડી. ને આ છે ડૉક્ટર સર, એમના વાઈફ, જેમને અમારા બિંદુ અને ખુશી બંનેની ડિલિવરી કરાવી હતી. બરાબર ને? ચાલો. ઓકે બિંદુ, ઉપર તારે જેવું જોતું હતું એવું. યસ મસ્ત.
હાલો કમ્પ્લીટ કરીને પછી તે માથું હોય ને તો મેં તો ભૂલ હું કેવા કઈક જાતો હે અમને ખબર મને તો નહીં એટલે આ બેયને ખબર ગિફ્ટ તો દે આપણું ગિફ્ટ તો કાઢ પણ કઈ થયું નહીં એમને મજ રહ્યા ગિફ્ટ લે કાઢ નાખે એમાંથી અરે યાર ફોન આવ્યો હતો અને મારે છે ને હું જવાનું જ છું લ્યો ફોટા મારી પાસે નથી અમે જો તું ઈ તને આમ જો મૂકી દઉં ઉપર. દીકો કે નહીં આપણે દીક અત્યારે ભૂતો હે હા જો આંટીની હું લઈ મેં જો તો એ ના ના પીવાની નહીં હો. મશીનરી જ આપણી પાસે. એ તો રહી છે તો ઓલું લઈ લે બોક્સ લઈ લે ને લાગે જો આ મહેનત હવે જાય છે બધી ધડાધડ બધે ઉઈડા છે આ તો- તૂટી ગયો પણ આ કોમલ, આય, આપણી મહેનત આ બાપ રે કેટલી મહેનત કરી હતી હો હાઈસ પંખાની હવા હવે મળી ત્યારનો બંધ હતો જો મસ્ત બેબીનું બધું વેલકમ વાળું પતી ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે દાદા ને દાદી ને જાય છે જમવા કીધું હું જઈશ પણ મેં કીધું તમે જમી આવો પછી હું જઈશ કીધું કેવું થઈ ગયું પપ્પા પપ્પા કોથરા જેવા થઈ ગયા પપ્પા કીધે સારું પપ્પા તોય આપણે તો મસ્ત શાંતિથી બધું પાર પડી ગયું એમ હા હા અને બિંદુ અંદર ફીડિંગ કરાવે છે એટલે કીધું કાંઈ વાંધો નહીં હવે પાછું કેવું છે કે બધા જમી લઈએ તો પછી કંઈક કૂવાનું કરીએ કીધું બરાબર ને આજ તો બધા એને આટા મુકાઈ ગયા કેવળ વધારે થાય તો હવે આજે હરખો કરીને થાક લઈ ગયો હોસ્પિટલમાં નીંદર નથી થઈ ને જોઈએ દિવસમાં આરામ થયો ને સારું ચાલો જમી આવો પછી હું જઈશ ઓકે ચાલો આવ્યો છે હા તો અત્યારે તો બાબુડિયાને સુવડાવતા પરસ્યો વરી ગયો આખા ઘરના નાકે દમ આવી ગયું કારણ કે એમાં એવું હતું મમ્મી ને પપ્પા જમવા ગયા હતા ને હું ને બિંદુ સુવડાવવાની ટ્રાય કરતા હતા પણ આજે જ્યારથી ઘરે આવ્યો ને ત્યારથી સુવડાવીને તો હરખું સૂતું જ નહોતું ને રો જ કરે ને એને બિંદુ આમ ખભા ઉપર લઈને ઊંઘાડે ને તો એને મસ્ત ઊંઘ આવે હવે કીધું કાંઈક તો લોચો છે પછી ત્યારે મને ને બિંદુને બેમાંથી એકઈને આઈડિયા ન આવ્યો કે આ રીઝન હોય પછી મમ્મી આવ્યા ને મમ્મીએ કીધું કે આજે એને કે રસી મૂકી છે એના લીધે એના પગ દુખતો હશે કે થાપા ઉપર માર્યું ને તો એટલે એને હુડ આવે ને એટલે એક થાપા ઉપર ને એક હાથ ઉપર માર્યું એટલે ડૉક્ટર ત્યારે એમ કીધું હતું કે હાથવાળું તો નહીં દુખે પણ થાપા ઉપર માર્યું છે ને એ પેઇન કરાવશે એને એટલે કીધું એટલે નથી હું તો કીધું અમે ક્યારના બે વિચારી મેં કીધું આ રો રોજ કરે ને હું નામ ન લઈએ પછી કીધું એટલે પછી મમ્મી કહે કે આવી રીતના આમ થયું એટલે પછી દૂધ પાયું ને બધું ખવડાવ્યું બધું કર્યું અને પછી હવે જો કે હવે શાંતિ લીધી છે ઓલી બાજુ દાદી આ બાજુની મમ્મી ને વચ્ચે મહારાજ પિતા છે હવે પીતો છે એટલે બિંદુને બધાને કીધું હવે તમે શાંતિથી હોઈ જાઓ બધાય એટલે ખોટો ઉજાગરો ન થાય તબિયત વધારે બગડે નહીં એમ સારું ચાલો તો જો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું મળશું પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ